SIP સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો આ SIP છે શું? જો તમારે સરળ શબ્દોમાં સમજવું હોય તો ધ્યાનથી સાંભળજો. રોકાણની રેવામાં આપનું સ્વાગત છે. ઓપરિકો ઇન્વેસ્ટમેન્ટ્સથી હું જયદીપ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. શેર માર્કેટ. હવે કોઈને રાતોરાત કરોડપતિ બનવું હોય તો સૌથી પહેલો વિચાર એ જ આવે કે લાવ શેર માર્કેટમાં નસીબ અપનાવી જોવું. શેર માર્કેટ એટલે કે સ્ટોક માર્કેટ, ઇક્વિટી માર્કેટ એ તો તમને ખબર જ હશે. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને ઘણા લોકો રૂપિયા કમાય છે કે ઘણા લોકો રૂપિયા ગુમાવે છે. હવે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં જેને લોકડાઉન પહેલાં જ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હશે એના લોકડાઉનના ટાઈમમાં 50% જેટલી મૂડી તૂટી ગઈ હતી. પણ તેવા જ ટાઈમે સ્ટોક માર્કેટના નિષ્ણાત લોકો જે રાહ જોઈને બેસે છે કે સ્ટોક માર્કેટ નીચે આવે એ ટાઈમે રૂપિયા ઇન્વેસ્ટ કરીએ, તો એવા ટાઈમમાં આજની તારીખમાં એ લોકોએ 3 થી 4 વર્ષમાં બહોળો નફો કમાવીને એમનો પ્રોફિટ બનાવી રહ્યા છે. હવે કોઈ પણ નવા વ્યક્તિને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં એટલું નક્કી કરી લેવું જોઈએ કે આમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ લોંગ ટાઈમ માટે રાખવું પડશે. શોર્ટ ટાઈમ માટે મૂડીરોકાણ કરીને પ્રોફિટ બનાવવો ખૂબ અઘરો છે. હવે તમે લોંગ ટર્મ જોશો તો 2008માં માર્કેટ ક્રેશ થયું, જસ્ટ એની પહેલાં જેને ઇન્વેસ્ટ કર્યા હશે, અને 2020માં કોરોના આવ્યો એની જસ્ટ પહેલાં જેને ઇન્વેસ્ટ કર્યા હશે, આજની તારીખમાં એ બંને પરિસ્થિતિમાં ઇન્વેસ્ટ કરવાવાળા લોકો બહોળો નફો કમાવી રહ્યા હશે. એનું કારણ એક જ છે કે એ લોકોએ લાંબો સમય સુધી રૂપિયા મૂકી રાખ્યા. અને માર્કેટના ઉતાર ચઢાવની ખબર જો ના પડતી હોય તો આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ એવરેજ આઉટ કરવું જોઈએ. હવે એવરેજ આઉટ એટલે આપણે નક્કી કરવું પડે કે આખા વર્ષના આ મહિને કાં તો આ મહિનાના આ તારીખે કાં તો આ અઠવાડિયાના આ દિવસે હું નક્કી રોકાણ કરીશ. એ એક ફિક્સ અમાઉન્ટ આપણે નક્કી કરી લઈએ કે ધારો કે આપણે 10,000 રૂપિયા નક્કી કર્યા, એ દિવસે દર મહિને આપણે એ 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટોક માર્કેટમાં. એ સ્ટોક માર્કેટને જે આપણે ટુકડે 6 થી 7 વર્ષ સુધી રૂપિયા ઇન્વેસ્ટ કર્યા કરીએ એને જ કહેવાય છે એવરેજ આઉટ. એટ ધ એન્ડ થાય છે શું? ટુકડે તમારા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થતા રહેશે અને માર્કેટ ઉપર વધ્યા કરશે, તો છેલ્લે આપણને ફાયદો જ થાય. આપણે જે ટુકડે માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે એને જ કહેવાય છે SIP સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે એ સિસ્ટમેટિકલી તમે જે નિયમ બનાવ્યો હોય એ નિયમ પ્રમાણે તમે કદાચ 1-2 વખત તમે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા તો એ વખતે સ્ટોક માર્કેટમાં જો નીચા ભાવના શેર તમને મળવાના હોત એ ના મળે. એટલા માટે નિયમિત રૂપે આપણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને એટલા માટે જ SIPમાં એક અમાઉન્ટ ફિક્સ કરી દેવી જોઈએ કે જેથી તમે એને નિયમિત રૂપે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, જેથી કરીને તમારી વેલ્થ ક્રિએશન સારી થાય અને તમે ઓછી રકમમાં સારી એવી મૂડી ભેગી કરી શકો. અને એ ફિક્સ રૂપિયા તમે મિનિમમ 500 રૂપિયાથી લઈને મેક્સિમમ ગમે તેટલી અમાઉન્ટ સિલેક્ટ કરી શકો છો. અને એ જે તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ છે મ્યુચ્યુઅલ ફંડ. હવે મ્યુચ્યુઅલ ફંડમાં કેવું હોય છે, માની લો તમે ટુકડે એક કંપનીમાં રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને એ કંપનીને જ કંઈ થઈ ગયું તો એટલા માટે જ મ્યુચ્યુઅલ ફંડ હોય છે કે જેને એક પ્રોફેશનલ મેનેજ કરે છે, કે જેની અંદર અલગ સેક્ટર્સની અલગ ટાઈપ્સની ગવર્મેન્ટ બોન્ડ્સ, સિક્યુરિટીઝ, આ બધી કંપનીઓનું એક સંગ્રહ હોય છે. એને કહેવાય છે મ્યુચ્યુઅલ ફંડ, જેને પ્રોફેશનલ મેનેજ કરે છે. અને એમાંથી જે કંઈ આવક થાય છે એ પણ પાછા એમાં જ ઇન્વેસ્ટ કરવામાં આવે છે. અને આ આખું મેનેજ થાય છે એની NAVના થ્રુ. NAV એટલે નેટ એસેટ વેલ્યુ. એ ફંડની જેટલી એસેટ હોય એની જેટલી લાયબિલિટીઝ હોય એ એમાંથી બાદ થઈ જાય અને જે વેલ્યુએશન રહે એને કહેવાય છે NAV. માની લો સ્ટોક માર્કેટ ઉપર છે તો તમને ઊંચા ભાવના NAV મળે, સ્ટોક માર્કેટ નીચે છે તો તમને નીચા ભાવના NAV મળે. એની અંદર આપણે એક એક્ઝામ્પલ લઈએ તો 10,000ની SIP દર મહિને કરી હોય અને જો માર્કેટ ઉપર હોય તો NAVનો ભાવ ઉપર હોય તો આપણને એટલા યુનિટ ઓછા મળે, અને જો માર્કેટ નીચે હોય તો NAVનો ભાવ પણ ઓછો હોય તો એટલા યુનિટ આપણને વધારે મળી શકે. મ્યુચ્યુઅલ ફંડમાં હિસ્ટોરિકલ ડેટા જોઈએ તો સેફમાં સેફ ફંડ આપણે મૂકી રાખીએ 6 થી 7 વર્ષ તો એ એવરેજ રિટર્ન આપણને 10 થી 12% આપે જ છે. SIPમાં તમે 20 વર્ષ સુધી 10,000ની SIP દર મહિને ઇન્વેસ્ટ કરો છો તો 24 લાખના મૂડીરોકાણની સામે 10% લેખે 76,56,000 રૂપિયા બને છે અને 12% લેખે 99,91,000 રૂપિયા બને છે. તો એટલે જ કહે છે કે સ્ટોક માર્કેટમાં રાતોરાત કરોડપતિ બનવાના સપના લઈને આવનારા ઇન્વેસ્ટર હંમેશા નિષ્ફળ જ જાય છે. એક ધૈર્ય રાખીને જે લાંબા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી રાખે છે એ ઇન્વેસ્ટર જ એક સ્માર્ટ ઇન્વેસ્ટર બની શકે છે. આશા રાખું છું અમારી આ રોકાણની રહેવાની ફાઇનાન્શિયલ સિરીઝમાં તમને SIP શું છે એ બરાબર સમજણ પડી હશે. અમારા આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.
આવી ફાઇનાન્શિયલ જાણકારીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ઓપ્રિકો ઇન્વેસ્ટમેન્ટ સાથે. આકાંક્ષાઓની પૂર્ણતાના આ સફરમાં આપણે જલ્દી મળીશું.